જય શ્રી કૃષ્ણ મહાદેવ. ગુડ મોર્નિંગ. અમે ક્યારના ઉઠી ગયા છે. શૌર્ય પણ આજે બહુ વહેલો ઉઠ્યો અને આજે રીલ અપલોડ થશે તો ખબર પડશે. અમે ત્યાં ક્યારનું અમે છે ને તાપણું કરતા હતા. શૌર્ય વહેલો ઉઠી ગયો, બહાર ત્યાં ખાટલા પર દૂધ પીધું. અમે ક્યારના આજે હું લગભગ 5:30ની જાગતી હતી અને આજે કોઈ મહેમાન નથી એટલે અમારી ગૌરી લક્ષ્મી વહેલી બહાર આવશે. જીતુભાઈ આવ્યા છે અને ચા બહુ ઓછી છે. કાલ બહુ આળસ કરી, મને એમ કે 2 દૂધની થેલી છે એટલે ચાલી જશે, પણ મને નથી ખબર કે જીતુભાઈ આવવાના છે. આ લોકો આવે એટલે સવારમાં એ લોકોને ચા જોઈએ. શૌર્ય થોડો અહીંયા આટા ફેરા માર લે ને પછી હું આ બંનેને ખોલું. જો જમણા ભાંભરશે. લક્ષ્મી આવતર ચાલ. ક્યાં ગઈ શૌર્ય? હમણાં બોલશે જોજે. ગૌરી હાલ હાલ ચાલ બહાર આવતી. લક્ષ્મી ક્યાં ગઈ? કેટલો મીઠો અવાજ લાગે. હા આ તો છકડો બોલાવવો પડશે ને આ બધું ભરવા. ગૌરી ખોલો ને. એ નથી ઉઠ્યા, એ નથી ઉઠ્યા વિપુલભાઈ. મમ્મી પપ્પાને તો બોલી થી કવાઈ ગઈ તો ઉઠી ગયા. અચ્છા એવું? હમણાં ઉઠશે. ગૌરી ચાલ બહાર આય. પપ્પા પપ્પા વિપુલભાઈ ઉઠી ગયા. હાલો હવે ખોલવી પડશે. કોણ બોલતું તો બેમાંથી? અવાજ હજી વાછડીઓ જ છે એટલે અવાજ એવો વાછડી જેવો મીઠો જ છે. હજી વરસની નથી થઈ. જો ક્યારના પૌડા બોલવા માંડ્યા હોય ફટાફટ. ખુલ્લી છે, બાંધો નથી ને? તો તમે ગેટ કેમ ખુલ્લો રાખ્યો? હા જો મારે તો હજી વાસી તો બાકી છે, કારણ કે હું તો અંદર રૂમનું જીતુભાઈએ વિપુલે મેળો ખાલી કરીને અમે બધા 3 વસ્તુ સારી સારી કાઢીને બધું ગોઠવીએ છીએ. જો જો કેટલું બોલે છે. આજે મહેમાન નથી એટલે ખુલ્લી ક્યારની ફરે છે એટલે મને થાય ભલે ફરતી. હું છે ને બસ હમણાં વાસી કરીને પછી પૂરું. મને પૂરવી નથી આજે વહેલી. જો બોલે છે. હજી વહેલી પૂરવી નથી, ભલે ને છૂટી ફરતી. હમણાં તો જો કે ખાય છે. જો અમારા આમ જ કામનું મોડું થાય. બોલો ગોખરું ચોંટી ગયું સ્ટોલમાં. મેળો ખાલી કર્યો. વાસણ કેટલા નવા વાસણ નીકળ્યા. અમે મૂકીને ભૂલી જઈએ કે ઉપર કેટલા નવા વાસણ છે. બોલો એટલા નવા વાસણ નીકળ્યા એટલે બાકીના બધા ઉટકીને હવે હું મારા સ્ટોરરૂમમાં મૂકીશ, કારણ કે વાસણ મૂકીને જ ભૂલી જઈએ જ કે આટલા હજી અમારી પાસે છે. અને પછી એમ થાય કે નથી. કેટલા કપ નીકળ્યા, વાટકી,
જગ નીકળ્યો, કેટલી બધી રોટલી વણવાની પાટલી નીકળી, 3 નીકળી, થાળી એક્સ્ટ્રા નીકળી. હવે આ બધું છે ને લઈ લેવું છે મારા સ્ટોર રૂમમાં સાચવીને. વાસણ છે ને પછી ખરાબ થઈ જાય. પેકિંગ જ હતું, બાકી બધી જવા દો. નળ કેટલા નવા નીકળ્યા, પડદાના પેલી પાલમેટ જે હોય એ આખો એક નવો સેટ નીકળ્યો. એટલે આવું છે ભાઈ, મૂકીને ભૂલી જઈએ છીએ. હાલો ફટાફટ એકદમ ફટાફટ. હું છે ને શૌર્ય જેમ બોલીશ, ફિનિશ કરો. આ તારું લપસિંદર જો આજે જ મેળો પેલું તારું છે ને મોરો ખોલીને ચારે બાજુ ટાંકા લઈ લઈએ. હા, સિલાઈ કાઢી નાખી. બાકી તારામાં આપણો મોરો આજ સુધી કોઈએ બનાવ્યો નથી. હાલો હું ફટાફટ કરી દઉં સાફ. શું મીઠું બોલે છે જોતા. આજે જીતુભાઈ છે ને પાછળ સાફ સફાઈ કરતા હતા ને, તો એટલું મસ્ત એ મધ ઉપાડી આવ્યા. શૌર્યને મેં છે ને ચખાડ્યું, એટલું સરસ છે. જો માખી આમ જો છે ને, એમણે એને છે ને મધમાખી કંઈક કરડી અને આ કશે બીજેથી ધુમાડો પછી પાછો કર્યો ને કાઢ્યો, કારણ કે સાફ સફાઈ કરતા હતા. હવે આ છે ને કશે હું મૂકી દઈશ. એ બિચારા લઈ આવ્યા, મારું ધ્યાન નહીં. અને આ જે ઓરિજિનલ મધ આમ જો, એટલું મસ્ત આ સ્વાદ છે. હતું મધપોળો જ હતો, એમને માખી પણ કરડી, કારણ કે સાફ સફાઈ આ છે ને પેલું જૂનામાં પડતર પેલું આંબા સૂકા છે ને ડાળખા, એમાં બહુ બધા મધ થઈ ગયા છે. અને આ જો આ મીણ જો હા કેટલું મસ્ત છે આ. અહીં કે આરામ કશે મૂકી દઉં, બાકીનું કાઢી લઈશ.